નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 3ના દાખલા જે જોતા હતા એમાં આગળ વધીએ આપણે. તો છેલ્લે આપણે સ્વાધ્યાય 3માં શરૂઆતના દાખલા જે છે એ બાકી રાખ્યા હતા. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના ઉપયોગના જે દાખલા છે એ બાકી હતા 1, 2, 3. ત્યારબાદ આગળ વાત કરીએ તો છેલ્લે જે આપણે 6, 7, 8, 9 દાખલા થઈ ગયા છે. 10મો દાખલો બાકી છે. જો આ જે છે શ્રેણિકના ગુણાકારને લગતો દાખલો છે. અગાઉ પણ આવા દાખલા 1, 2 આવી ગયા છે. મોટે ભાગે પૂછાતા નથી, પણ જોઈએ આપણે. જો એક ઉત્પાદક જે છે ટૂંકમાં શ્રેણિકના ગુણાકારનો ઉપયોગ છે આની અંદર. એમ એક ઉત્પાદક X, Y અને Z એમ 3 પ્રકારના માલનું ઉત્પાદન કરે છે અને તે તેમનું બજારની અંદર વેચાણ કરે છે. વાર્ષિક વેચાણ જે છે એ નીચે દર્શાવેલું છે, બજાર 1 અને બજાર 2 એના માટે કે X, Y અને Z એમ 3 પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરે છે અને 2 બજારમાં એનું વેચાણ કરે છે, 1 અને 2. બરાબર. અને ઉત્પાદન જે છે એ આપેલું છે નીચે X, Y અને Z. અને જે આંકડા આપ્યા છે 10,000, 2,000 અને 18,000. 10,000, 2,000 અને 18,000. એવી રીતે બજાર 2 માટે જે છે 6,000, 20,000 અને 8,000. 6,000, 20,000 અને 8,000. ટૂંકમાં 2 અલગ અલગ બજાર છે. આ બજાર 1 અને બજાર 1, બજાર 1 અને બજાર 2. 3 વસ્તુ છે X, Y અને Z એનું આટલા નંગ ઉત્પાદન કરે છે. બરાબર. હવે વેચાણ કરે છે તો એના માટે 2 અલગ અલગ પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે X, Y, Z ની નંગ દીઠ વેચાણ કિંમત અનુક્રમે 2.50 રૂપિયા, 1.50 રૂપિયા અને 1 રૂપિયો હોય તો બીજગણિતની મદદથી શ્રેણિકના બીજગણિતની મદદથી પ્રત્યેક બજારમાંથી થતી કુલ આવક શોધો. જો અહીંયા પહેલો પ્રશ્ન એ છે કે X, Y અને Z, X, Y અને Z ની નંગ દીઠ વેચાણ કિંમત અનુક્રમે કેટલી છે? તો કે આની નંગ દીઠ વેચાણ કિંમત અનુક્રમે 2.50 રૂપિયા, 1.50 રૂપિયા અને 1 રૂપિયો છે. બરાબર. આની નંગ દીઠ વેચાણ કિંમત એટલી છે તો એમાંથી થતી કુલ આવક એટલે કુલ કેટલી આવક થાય એ મેળવવાનું છે. જો પ્રત્યેક બજારમાંથી વિચારો. જો અહીંયા દાખલા તરીકે તમે બજાર 1નો વિચાર કરો તો X જે વસ્તુઓ છે એ ટોટલ કેટલી છે? તો કે 10,000 નંગ. Y કેટલી છે? 2,000 નંગ. Z કેટલી છે? 18,000 નંગ. એની સામે કિંમત X જે છે એની કિંમત 1 નંગની કિંમત 2.50 રૂપિયા એટલે 2.5 રૂપિયા છે. Y નંગની કિંમત, Yના 1 નંગની કિંમત 1.50 રૂપિયા એટલે 1.5 રૂપિયો છે. અને Zની 1 નંગની કિંમત કેટલી છે? 1 રૂપિયો છે. આ અનુક્રમે કિંમત આપી છે. શ્રેણિકના ગુણાકારથી તમે વિચારો તો જો આ 10,000 નંગ છે, 1 નંગનો ભાવ 2.5 રૂપિયા છે તો કુલ કિંમત કેટલી થાય? તો 10,000 ગુણ્યા 2.5. બીજું Y જે છે 2,000 નંગ છે, 1 નંગની કિંમત કેટલી છે? તો કે 1.5 રૂપિયો. તો કુલ રૂપિયા કેટલા થાય? તો કે 2,000 ગુણ્યા 1.5. ત્રીજી વાત, Z વસ્તુ જે છે 1 નંગની કિંમત 1 રૂપિયો છે તો 18,000 વસ્તુની કિંમત કેટલી થાય? તો કે 18,000 ગુણ્યા 1. એટલે અહીંયા તમે ડાયરેક્ટ લખવું હોય તો સીધું લખી શકાય કે શ્રેણિકની મદદથી બજાર 1 માટે અથવા તો બજાર 1 માંથી થતી કુલ આવક, બજાર 1 માંથી થતી કુલ આવક, આ માત્ર સમજવામાં છે. 2 શ્રેણિકનો ગોઠવણી કરીને ગુણાકાર કરવાનો છે. તો જુઓ નંગ દીઠ જે વસ્તુઓ છે બજાર 1માં કેટલી છે? તો કે 10,000. ત્યારબાદ Y નંગ વસ્તુઓ છે 2,000 અને Z છે 18,000. બરાબર છે. હવે આ 10,000 ગુણ્યા શું આવવું જોઈએ? 2.50. 2000 ગુણ્યા શું આવવું જોઈએ? 1.5.
18,000 ગુણ્યા 1 તો આ કુલ કિંમત મળે. તો આને ગુણ્યા આને આપણે હાર શ્રેણિક તરીકે મેં લખ્યો, તો આને ગુણ્યા આની જે કિંમતો છે અનુક્રમે એને હું સ્તંભ શ્રેણિક તરીકે લખું તો 2.50, 1.50 અને 1 રૂપિયો 1.0 બરાબર છે. હવે જો આ ગુણાકાર કરશો ને કુલ આવક મળશે. આને ગુણ્યા આ થાય એટલે એના રૂપિયા મળશે, 2,000 ગુણ્યા 1.5 થાય એટલે એના રૂપિયા મળશે, અને 18,000 ગુણ્યા 1 થાય એટલે એના રૂપિયા મળશે. કુલ રૂપિયાનો સરવાળો થઈ જાય. એટલે જો આની ગણતરી કરીએ તો શું થાય, તો કે અહીંયા તમે શ્રેણિકના સ્વરૂપમાં લખો અથવા ડાયરેક્ટ લખો તો વાંધો નહીં, કે 10,000 ગુણ્યા આ પહેલી હાર પહેલો સ્તંભ બરાબર. અહીંયા ખરેખર તમારે કક્ષા વિચારવી હોય તો પહેલો શ્રેણિક છે એની કક્ષા 1x3 છે, 1 હાર અને 3 સ્તંભ. બીજો શ્રેણિક છે આની કક્ષા છે 3x1, 3 હાર ને 1 સ્તંભ. આના સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા બે સમાન છે. હા, ગુણાકાર થાય તો કેવો શ્રેણિક મળે જવાબમાં? 1x1 કે જેમાં 1 હાર હોય અને 1 સ્તંભ હોય. એટલે કે અહીંથી ગુણાકાર કરશો તો આ 10,000 ગુણ્યા 2.50 આ પહેલો આંકડો વત્તા બીજો એટલે 2,000 ગુણ્યા 1.50, 2,000 ગુણ્યા 1.50 વત્તા 18,000 ગુણ્યા 1, 18,000 ગુણ્યા 1.0 અથવા 1 બરાબર. સાદુરૂપ આપી દઈએ આને તો શું થાય, તો કે 10,000 ગુણ્યા 2.50 એટલે કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરશો તો 10,000 ગુણ્યા 2.50 એટલે થાય 25,000 વત્તા 2,000 ગુણ્યા 1.5 એટલે 3,000 વત્તા 18,000 ગુણ્યા 1 એટલે 18,000. ફાઇનલ સરવાળો કરશો 25 અને 3 28, 28 અને 18, 28 ને 10 38 ને 38 ને 8 46. એટલે ફાઇનલ જે જવાબ મળશે એ મળશે 46,000 બરાબર. તો આ થઈ બજાર 1માંથી થતી આવક. બજાર 1માંથી થતી કુલ આવક કેટલી થઈ, તો કે 46,000. હવે બીજી વાત કરીએ આપણે કે બજાર 2માંથી થતી કુલ આવક. બજાર 2માંથી થતી કુલ આવક, તો આનો ભાગ તો આનો જ છે, માત્ર અહીંયા ઉત્પાદન છે એ અલગ અલગ છે બરાબર. કે એક્સ જે છે એ 6,000 નંગનું ઉત્પાદન છે, વાય વસ્તુ જે છે એ 20,000 નંગનું ઉત્પાદન છે, અને ઝેડ વસ્તુ જે છે એ 8,000 નંગનું ઉત્પાદન છે. તો આ જ પ્રમાણે અહીંયા લખી શકાય કે બજાર 2માંથી થતી કુલ આવક બરાબર શ્રેણિક. પહેલો શ્રેણિક તો આપણો જે હાર શ્રેણિક છે એ પ્રમાણે લખી આવી હતી. બજાર 2માં શું છે, તો કે 6,000, એક્સ વસ્તુ 6,000 છે, વાય છે 20,000 અને ઝેડ છે 8,000. આને મેં હાર શ્રેણિક તરીકે લખ્યો તો આની કિંમતને ફરીથી સ્તંભ શ્રેણિક તરીકે લખીએ જેમ અહીં ઉપર લખ્યું હતું એ પ્રમાણે. તો શું થાય, તો કે 2.50, 1.50 અને 1 કરો ગુણાકાર. 6,000 ગુણ્યા 2.50 પહેલાં જે અહીં આવશે 6,000 ગુણ્યા 2.50 આ પહેલો ઘટક વત્તા 20,000 ગુણ્યા 1.50, 20,000 ગુણ્યા 1.50 વત્તા 8,000 ગુણ્યા 1. સાદુરૂપ આપી દઈએ 6,000 ગુણ્યા 2.50, 6,000 ગુણ્યા 2.50 કરશું એટલે મળશે 15,000 વત્તા 20,000 ગુણ્યા 1.5, 20,000 ગુણ્યા 1.5 એટલે થાય 30,000 અને 8,000 ગુણ્યા 1 એટલે 8,000. સરવાળો કરીએ 15 અને 30 45,000, 45,000 અને 8,000 બીજા એટલે થાય 53,000. તો આમ બજાર 1માંથી થતી કુલ આવક જે છે એ 46,000 છે, બજાર 2માંથી થતી કુલ આવક જે છે એ 53,000 છે. આ પહેલો પ્રશ્ન એ હતો બરાબર છે, કે જેમાં શ્રેણિકના ગુણાકારનો ઉપયોગ છે. હવે એમાં જ બીજો પ્રશ્ન છે કે જો ઉપરની ત્રણેય વસ્તુઓની નંગ દીઠ ઉત્પાદન ખર્ચ, ઉપરની જે ત્રણેય વસ્તુ છે આનો નંગ દીઠ ઉત્પાદન ખર્ચ 2 રૂપિયા, 1 રૂપિયા અને 50 પૈસા હોય તો કુલ નફો શોધો. જો આમાં શું કીધું હવે કે ઉત્પાદન ખર્ચ આપી દીધો કે ત્રણેય વસ્તુ જે છે એનો નંગ દીઠ ઉત્પાદન ખર્ચ પહેલાંનો 2 રૂપિયા, બીજાનો 1 રૂપિયા, ત્રીજાનો 50 પૈસા, તો નફો મેળવવાનો છે.
તો જો પહેલાં તો અહીંયા ખર્ચ મેળવીએ. બીજો પ્રશ્ન બી જે છે મેળવવું શું છે? નફો. નફો કઈ રીતે મળે? તો કે નફો ક્યારે મળે? તો કે જે આવક છે, આવકના ટોટલ જે રૂપિયા છે એમાંથી શું બાદ કરો તમે? ખર્ચ ટોટલ બાદ કરો તો નફો મળે. કે કોઈ વસ્તુ જે છે એનું આપણે વેચાણ કર્યું અને આપણે એમાંથી 10,000 રૂપિયા મળ્યા, ટોટલ બધી વસ્તુ વેચાઈ ગઈ, એનાથી 10,000 રૂપિયા મળ્યા. હવે એમાં ખર્ચ કેટલો થયો? તો માનો કે 7,000નો ખર્ચ થયો તો 10,000 આવક થઈ, 7,000 ખર્ચ થયો, 10,000 માઇનસ 7,000 કરશો એટલે રૂપિયા મળશે 3,000, અને એ 3,000 શું થયું? નફો. બરાબર. આ નફા અને ખોટનો કોન્સેપ્ટ નાના ધોરણમાં આવી ગયો, પણ અત્યારે આપણે માત્ર એટલું કરવાનું છે કે નફો એટલે શું? તો કે આવક માઇનસ ખર્ચ. અહીંયા બંનેની આવક તો મળી ગઈ આપણે, હવે આપણે ખર્ચ મેળવવો પડશે. બરાબર. તો જો ખર્ચ માટે એવું કીધું છે કે જે આપેલું છે એ પ્રમાણે કે ત્રણેય વસ્તુ જે છે એક્સ, વાય અને ઝેડ, એક્સ, વાય અને ઝેડ નો નંગ દીઠ ઉત્પાદન ખર્ચ, નંગ દીઠ ઉત્પાદન ખર્ચ અનુક્રમે 2 રૂપિયા, 1 રૂપિયો અને 0.50 પૈસા. 2 રૂપિયા, 1 રૂપિયો અને 0.50 રૂપિયા કયો અથવા તો 50 પૈસા કયો, બે કદાચ. ખરેખર આમાં 0.50 પૈસા લખ્યું છે, 0.50 પૈસા ન લખાય, ક્યાં તો 0.50 રૂપિયા લખાય અથવા તો 50 પૈસા એમ લખાય. એમાં 0.50 રૂપિયા છે, 0.50 પૈસા છે. 0.50 પૈસા ન હોય, 0.50 રૂપિયા હોય. 0.50 રૂપિયા એટલે અડધો રૂપિયો એટલે 50 પૈસા. ક્યાં તો ડાયરેક્ટ 50 પૈસા લખવું પડે, તો કાંઈ વાંધો નહીં, સમજી શકાય. તો આ જે છે એ ઉત્પાદન ખર્ચ છે. એક્સ વસ્તુ છે, 1 નંગનો ખર્ચ 2 રૂપિયા છે. વાય વસ્તુ છે, 1 નંગનો ખર્ચ 1 રૂપિયો છે. ઝેડ વસ્તુ છે, 1 નંગનો ખર્ચ 50 પૈસા અથવા તો 0.50 રૂપિયા છે. તો જો પહેલાં આપણે બજાર 1 માટે ખર્ચ મેળવીએ, આપણે મેળવવો છે નફો, પણ પહેલાં આવક તો આપણી પાસે છે કે બજાર 1 માંથી આવક કેટલી થઈ? 46,000 રૂપિયાની. પછી ખર્ચ મળી જાય, પછી આવક માઇનસ ખર્ચ કરશું તો અહીંયા લખીએ આપણે કે બજાર 1 માટે કુલ ખર્ચ કેટલો થાય? તો કે બજાર 1ની અંદર વસ્તુ જે છે એના નંગ દીઠ કેટલા છે? તો કે 10,000, 2,000 અને 18,000. 10,000 પછી 2,000 અને 18,000. આને ગુણ્યા ખર્ચ અનુક્રમે આપ્યો છે નંગ દીઠ 2 રૂપિયા, 1 રૂપિયો અને 0.50 રૂપિયા. તો અહીંયાથી આપણને ખર્ચ મળશે. બરાબર. સાદુરૂપ આપીએ આને તો કરો ગુણાકાર, જેમ આગળ ગુણાકાર કર્યો એ જ રીતે. 10,000 ગુણ્યા 2 એટલે 20,000. હવે હું ડાયરેક્ટ લખવો, વત્તા 2,000 ગુણ્યા 1, 2,000 ગુણ્યા 1 એટલે 2,000, વત્તા 18,000 ગુણ્યા 0.50, 18,000 ગુણ્યા 0.50 એટલે 9,000. તો આનો સરવાળો કરીએ, 20 અને 2 22, 22 અને 9 કેટલા થાય? 31,000. આ થયો કુલ ખર્ચ. બરાબર. અહીંયા આપણી પાસે આવકના રૂપિયા 46,000 છે, ખર્ચ કેટલો છે બજાર 1માં? 31,000. તો છેલ્લે લખવાનું કે માટે બજાર 1માંથી થતો નફો બરાબર, આપણે હમણાં સાઈડમાં કીધું તો આવક માઇનસ ખર્ચ. બજાર 1માંથી થતો નફો, આવક કેટલાની હતી? 46,000 રૂપિયાની, માઇનસ ખર્ચ કેટલાનો થયો? 31,000 રૂપિયા. 46,000 માઇનસ 31,000 એટલે કેટલા થાય? 15,000 રૂપિયા. તો આ થયો એનો નફો, બજાર 1માંથી મળતો નફો. હવે આ જ પ્રમાણે બીજી વાત કરીએ કે બજાર 2માંથી મળતો નફો મેળવીએ, કે બીજી જે બજાર છે એમાંથી કેટલો નફો મળશે. તો જો આની જેમ બજાર 2માંથી થતી કુલ આવક 53,000 છે. હવે બજાર 2માંથી કુલ આપણે પહેલાં ખર્ચ મેળવવો પડશે. બરાબર. શું મેળવવું પડશે? ખર્ચ. આનું સૂત્ર તમારે લખવું હોય તો સાઈડમાં લખી નાખવાનું કે નફો એટલે શું? તો કે નફો એટલે કુલ આવક, કુલ આવક માઇનસ કુલ ખર્ચ.
કુલ જે આવક છે એમાંથી કુલ ખર્ચ બાદ કરો એટલે નફો મળે. તો અહીંયા હવે આપણે બજાર 2 માટે પહેલાં તો ખર્ચ મેળવવો પડશે. તો લખીએ આપણે કે હવે બજાર 2 માટે કુલ ખર્ચ કેટલો થાય? તો કે બજાર 2 માટે કુલ ખર્ચ, બજાર 2ના આંકડા આપણી પાસે છે અહીંયા, નંગ 6000, 20000 અને 8000. 6000, 20000 અને 8000. આ મેં હાર શ્રેણિક લખ્યો, એની સાથે ગુણાકારમાં હું શું લખીશ? એનો ભાવ ખર્ચમાં, બરાબર. પ્રતિ નંગ 2 રૂપિયા, 1 રૂપિયો અને 0.50 એટલે આને સ્તંભ શ્રેણિકના સ્વરૂપમાં લખો કે 2 રૂપિયા, 1 રૂપિયો અને 0.50. તો આનાથી મળશે ખર્ચ. સાદુરૂપ આપી દેજો. 6000 ગુણ્યા 2 એટલે 12000. 20000 ગુણ્યા 1, 20000 ગુણ્યા 1 એટલે 20000 વત્તા 8000 ગુણ્યા 0.50, 8000 ગુણ્યા 0.50 એટલે 4000. એટલે કે સરવાળો કરી આનો 20000 વત્તા 12000 એટલે 32000. 32000 વત્તા 4000, 32 અને 4 36000. તો 36000 રૂપિયા આ શું થયું? કુલ ખર્ચ થયો, બરાબર. બજાર 2 માટે કુલ ખર્ચ કેટલો થયો? 36000 રૂપિયા. તો આ જ પ્રમાણે હવે લખવાનું કે બજાર 2 માંથી થતો નફો માટે બજાર 2 માંથી થતો નફો આના બરાબર શું થાય? તો કે આવક માઇનસ ખર્ચ. બજાર 2 માંથી આવક કેટલી હતી? 53000ની હતી. એટલે આવક 53000ની છે, એની સામે ખર્ચ કેટલાનો થયો? ખર્ચ થયો 36000નો. 53000 માઇનસ 36000, બરાબર છે. 53000માંથી 36000 બાદ કરીએ તો ફાઇનલ જે નફો મળશે કેટલો મળશે? 17000 રૂપિયા. 17000 રૂપિયા. તો આ થયો એનો નફો, બરાબર. તો આ જે પ્રશ્ન છે આમ તો લોજિકલી છે, 2 શ્રેણિકનો ગુણાકાર જ છે, પણ પહેલામાં માત્ર આવક મેળવવાની એટલે એના ઉત્પાદનના નંગ અને એની વેચાણ કિંમત એની સાથે સીધો ગુણાકાર એટલે બજાર 1ની આવક અને બજાર 2ની આવક અલગ અલગ મળી જાય. પછી નફો મેળવવાનું કીધું છે તો બજાર 1નો ખર્ચ મેળવવો પડે, પછી કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરો એટલે બજાર 1નો નફો મળે. આ જ પ્રમાણે બજાર 2 માટે શું કરવાનું? તો કે બજાર 2 માટે કુલ ખર્ચ મેળવવાનો જે આપેલું છે રકમમાં એના પરથી, અને એ કુલ ખર્ચ મળી જાય પછી કુલ આવક તો હોય જ, કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરો એટલે શું થાય? નફો મળે. આવા દાખલા મોટે ભાગે પૂછાતા નથી, પણ તમારે કરી લેવાના વ્યવસ્થિત તોય, બરાબર. અગાઉ પણ 2-3 દાખલા જે શ્રેણિકના ગુણાકારવાળા હતા એ આપણે કર્યા હતા. અહીંયા છેલ્લા સ્વાધ્યાયની અંદર આ એક દાખલો છે 10મો. હવે જો ત્યારબાદ આગળ વાત કરીએ એના પછી તો સ્વાધ્યાયનો 4થો અને 5મો દાખલો. સ્વાધ્યાયનો 4થો અને 5મો દાખલો, જેની અંદર સાબિત કરવાનું કીધું છે ચોથો દાખલો જે છે કે એ અને બી સમમિત શ્રેણિક હોય તો સાબિત કરો કે એ અને બી સમમિત શ્રેણિક હોય તો સાબિત કરો કે ए बी माइनस बी ए बी माइनस बी ए
વિસમિત શ્રેણિક છે. જો અહીંયા શું કીધું છે, એ અને બી કેવા શ્રેણિક છે, એ અને બી બે સમિત છે. તો સાબિત શું કરવાનું છે કે એ બી માઇનસ બી એ, આ જે શ્રેણિક મળે આખો એ બી માઇનસ બી એ શ્રેણિક, એ શ્રેણિક વિસમિત છે એવું સાબિત કરવાનું છે. આપણને ખ્યાલ છે સંમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિક ક્યારે કોને કહેવાય, તો કે એ જે છે આ ચોરસ શ્રેણિક હોય, એ ચોરસ શ્રેણિક હોય તો આના માટે આપણે વ્યાખ્યા જોઈ ગયા કે આ ચોરસ શ્રેણિક માટે જો એ ડેશ બરાબર એ થાય એટલે એનો પરિવર્ત શ્રેણિક ફરીથી એનો એ જ આવે તો આને સંમિત શ્રેણિક કહેવાય. અને જો એ ડેશ બરાબર માઇનસ એ થાય, એ ડેશ બરાબર શું થાય, માઇનસ એ થાય તો એને વિસમિત શ્રેણિક કહેવાય. બરાબર છે. સંમિત અને વિસમિત, એ ડેશ બરાબર એ એટલે સંમિત, એ ડેશ બરાબર માઇનસ એ એટલે વિસમિત. અહીંયા એ અને બી સંમિત શ્રેણિક છે તો આના પરથી લખી શકાય. જો જે સાબિતી મારે આપી છે કે અહીંયા એ અને બી સંમિત શ્રેણિક હોવાથી, એ અને બી કેવા શ્રેણિક છે, સંમિત શ્રેણિક હોવાથી શું કહી શકાય, તો કે એ સંમિત શ્રેણિક છે એટલે એનો અર્થ એવો થાય કે એ ડેશ બરાબર એ, એ ડેશ બરાબર એ, અને બી પણ સંમિત શ્રેણિક છે એટલે એનો અર્થ એવો થાય કે બી ડેશ બરાબર બી. બરાબર. હવે જો આ તો આપેલું છે, મારે કોને વિસમિત બતાવવો છે, એ બી માઇનસ બી એ. અહીંયા કોને વિસમિત બતાવવો છે, આ જે આખો શ્રેણિક મળે ને એ બી માઇનસ બી એ, એ બી માઇનસ બી એ, આને વિસમિત બતાવવો છે. હવે આને વિસમિત બતાવવું હોય તો શું કરવું પડે, આપણને ખ્યાલ છે વિસમિત શ્રેણિક એટલે એનો ડેશ બરાબર એ માઇનસ થવો જોઈએ. એ વિસમિત ક્યારે હોય તો કે એ ડેશ બરાબર માઇનસ એ હોય તો આને વિસમિત બતાવવો છે તો આનો ડેશ બરાબર માઇનસ આ શ્રેણિક થવો જોઈએ. આને વિસમિત બતાવવું હોય તો શું કરવું પડે, જો આને વિસમિત શ્રેણિક બતાવવું હોય તો તમારે આવું કરવું પડે કે એ બી માઇનસ બી એ આનો ડેશ, આનો પરિવર્ત શ્રેણિક આના બરાબર શું થવું જોઈએ, એના બરાબર આવું થવું જોઈએ માઇનસ એ બી માઇનસ બી એ. ખ્યાલ આવ્યો કે નહીં? કારણ કે આને વિસમિત ક્યારે બતાવે તો કે આનો ડેશ શું થાય તો કે માઇનસ, એ શ્રેણિક પોતે આગળ નિશાની માઇનસ આવવી જોઈએ. એટલે મારે આવું સાબિત કરવું છે. આવું સાબિત કરવા માટે આ ટર્મ લઈને હું શરૂઆત કરું. જો અહીં શું લઈએ આપણે, એ બી માઇનસ બી એ આનો ડેશ, આનો પરિવર્ત શ્રેણિક, એ બી માઇનસ બી આનો પરિવર્ત શ્રેણિક. તો આના બરાબર શું થાય તો કે આ ડેશ છે આપણને ખ્યાલ છે ગુણધર્મ પ્રમાણે બેયને લાગશે, એ બીને પણ લાગશે અને બી એને પણ લાગશે. એટલે આના બરાબર શું થાય તો કે એ બીનો ડેશ માઇનસ બી એનો ડેશ. બરાબર છે. આ પરિવર્ત શ્રેણિકનો ગુણધર્મ કે એ વત્તા બીનો ડેશ બરાબર શું થાય તો કે એ ડેશ વત્તા બી ડેશ, અથવા એ માઇનસ બીનો ડેશ બરાબર શું થાય તો કે એ ડેશ માઇનસ બી ડેશ. એવી રીતે અહીંયા એ બી માઇનસ બી એનો ડેશ એટલે શું તો કે એ બીનો ડેશ માઇનસ બી એનો ડેશ. હવે જો એ બી ડેશ એટલે શું, આપણો બીજો ગુણધર્મ છે આપણને ખ્યાલ છે કે એ બી ડેશ બરાબર શું થાય તો કે બી ડેશ ગુણ્યા એ ડેશ. એ બી ડેશ બરાબર શું થાય બી ડેશ ગુણ્યા એ ડેશ. તો અહીંયા એ બી ડેશ છે ને હું શું લખી શકું, એના બરાબર આવું લખી શકાય બી ડેશ ગુણ્યા એ ડેશ. બરાબર છે. આ ઉલટાઈ જાય ટૂંકમાં. માઇનસ બી એનો ડેશ છે ને હું શું લખી શકું, બી એનો ડેશ છે ત્યાં આવું લખી શકાય એ ડેશ ગુણ્યા બી ડેશ. આ બીજું છે એ પહેલાં આવે ને પેલું છે એ પછી આવે. બરાબર છે, લખી શકાય. હવે જો એ તો સંમિત શ્રેણિક છે એટલે એ ડેશ બરાબર હું લખી શકું એ, બી પણ સંમિત શ્રેણિક છે એટલે બી ડેશ બરાબર હું લખી શકું બી. એટલે આમાં એ ડેશની જગ્યાએ હું એ લખી શકું, બી ડેશની જગ્યાએ હું લખી શકું બી. એટલે આ બી ડેશ એ ડેશની બદલે આને શું લખી શકાય બી ગુણ્યા એ, માઇનસ એ ડેશ બી ડેશની જગ્યાએ આને શું લખી શકાય એ ગુણ્યા બી. બરાબર છે. મારે સાબિત શું કરવું હતું, એ બી માઇનસ બી એનો ડેશ બરાબર માઇનસ એ બી માઇનસ બી એ. આમાંથી માઇનસ નિશાની સામાન્ય લઈ લઈએ, આમાંથી હું સામાન્ય લઈ લઈએ માઇનસ નિશાનીને તમે સામાન્ય લઈ લો તો આ બે ઉલટાઈ જાય, બદલાઈ જાય કે બી એ માઇનસ એ બી છે, આની બદલે શું થઈ જાય એ બી માઇનસ બી એ. કારણ કે આ માઇનસને ફરીથી ગુણો તો આ માઇનસ માઇનસ પ્લસ બી આવી જાય અને આ માઇનસ. તો જો આ શું થયું એ બી માઇનસ બી એ આનો ડેશ, આના બરાબર મને શું મળ્યું માઇનસ એ બી માઇનસ બી એ. તો ફાઇનલી એવું કહી શકાય કે માટે એ બી માઇનસ બી એ કેવો શ્રેણિક છે,
વિસંમિત શ્રેણિક છે, વિસંમિત શ્રેણિક છે, બરાબર. અને આ તમારે ઉદાહરણ લઈને સાબિત કરવું હોય ને તો બે અલગ અલગ શ્રેણિક લેવાના તમારે, એ અને બી, જે બંને કેવા હોય, સંમિત હોય. સંમિત શ્રેણિક લેતા તમને આવડે છે. તો એ અને બી બે સંમિત શ્રેણિક લેવાના, પછી એ બી મેળવવાનો અને બી એ મેળવવાનો. એ બી અને બી એ બે મેળવ્યા પછી એ બી માઇનસ બી એ કરવાનું, એ બી માઇનસ બી એ, એટલે એ ઓટોમેટિક વિસંમિત શ્રેણિક આવશે. એટલે આવું તમે ઉદાહરણ લઈને કરી શકો, પણ અહીંયા સાબિતી આપવાની છે તો તમારે આ વિચારવું પડે કે એ બી માઇનસ બી એને વિસંમિત બતાવવો હોય તો શું કરવું પડે. તો કે એ બી માઇનસ બી એને વિસંમિત બતાવવું હોય તો એ બી માઇનસ બી એનો ડેશ બરાબર માઇનસ એ બી માઇનસ બી એ, આ સાબિત કરવું પડે. એટલે આ સ્વાધ્યાયનો ચોથો દાખલો છે. ત્યારબાદ એના પછી જે નો દાખલો છે, પાંચમો દાખલો, એમાં પણ કંઈક આ જ પ્રમાણે વાત કરી છે કે જો એ સંમિત અથવા વિસંમિત શ્રેણિક હોય તો તદનુસાર સાબિત કરો કે બી ડેશ એ બી સંમિત અથવા વિસંમિત શ્રેણિક છે. જો લખીએ આપણે વિધાન એટલે વધારે ખ્યાલ આવે કે જો એ બે એકાને લખ્યું છે, સંમિત અથવા વિસંમિત, સંમિત અથવા વિસંમિત શ્રેણિક હોય તદનુસાર બી ડેશ ગુણ્યા એ બી, બી ડેશ એ બી સંમિત અથવા વિસંમિત શ્રેણિક છે. જો આ શું કહે છે કે એ જો સંમિત હોય અથવા વિસંમિત હોય તે અનુસાર બી ડેશ એ બી એ સંમિત છે અથવા વિસંમિત છે. એટલે કે આનો અર્થ એવો થાય, જો આપણે જે સાબિત કરવું છે એ આ પ્રમાણે સાબિત કરવું પડે કે આનો અર્થ એવો થાય કે જો એ સંમિત હોય ને, એ કેવો હોય, એ જે છે એ સંમિત શ્રેણિક હોય. કેવો શ્રેણિક હોય? સંમિત. તો તે અનુસાર બી ડેશ ગુણ્યા એ બી, બી ડેશ ગુણ્યા એ બી આ પણ કેવો શ્રેણિક થાય? સંમિત થાય. એક વાત આ છે, આ પ્રશ્નની અંદર બરાબર સમજો, અથવા કરીને બે વાત એકારે લખ નાખી કે સંમિત હોય તો સંમિત માટેની વાત કરવાની, કે જો એ સંમિત હોય, એ શ્રેણિક જે છે એ સંમિત હોય, અત્યારે વિસંમિતને મૂકી દે સાઈડમાં, વિસંમિતની વાત ન કરીએ, ખાલી કોની વાત કરીએ? સંમિતની. કે જો એ સંમિત હોય તો તે અનુસાર બી ડેશ ગુણ્યા એ બી શું થાય? સંમિત થાય. આ પહેલી વાત. પછી બીજી વાત આવી જ છે કે અથવા જે કીધું ને કે જો એ સંમિત ન હોય પણ કેવો હોય? વિસંમિત હોય. એટલે આ બીજી વાત છે કે એ જે શ્રેણિક છે એ કેવો હોય? વિસંમિત હોય. તો તે અનુસાર બી ડેશ ગુણ્યા એ બી એ પણ કેવો થાય? વિસંમિત થાય. ટૂંકમાં એ સંમિત હોય તો બી ડેશ એ બી એ સંમિત થાય, અને જો એ વિસંમિત હોય તો બી ડેશ ગુણ્યા એ બી આ કેવો થાય? વિસંમિત. એટલે આ બે વાત અલગ અલગ છે. બે પ્રશ્નમાં બે એકસાથે લખ નાખી કે આ સંમિત હોય તો પેલો સંમિત થાય, અથવા વિસંમિત હોય તો પેલો વિસંમિત થાય. બરાબર. તો આપણે પહેલાંની સાબિતી આપીએ. પહેલાં ધારી લઈએ, ધારો કે એ સંમિત શ્રેણિક છે. એ કેવો શ્રેણિક છે? સંમિત શ્રેણિક છે. એટલે કે એ સંમિત શ્રેણિક છે, આનો અર્થ શું થાય? તો કે એ ડેશ બરાબર એ, એ ડેશ બરાબર એ, એનો પરિવર્ત શ્રેણિક બરાબર એ. બરાબર છે. હવે જો મારે એ સંમિત શ્રેણિક છે એવું ધાર્યું મેં. હવે મારે કોને સંમિત બતાવવો છે? બી ડેશ ગુણ્યા એ બી, આને સંમિત બતાવવો છે. તો આને સંમિત બતાવવો હોય તો કેમ બતાવી શકાય? તો કે આને સંમિત બતાવવો હોય તો આવું તમારે કરવું પડે કે બી ડેશ એ બી આને સંમિત બતાવવા માટે આનો ડેશ, આનો ડેશ આના બરાબર, એના બરાબર એ જ શ્રેણિક પાછો બી ડેશ એ બી. કારણ કે સંમિત એટલે આપણને ખ્યાલ છે કે બી ડેશ એ બી આનો ડેશ આના બરાબર આન્ય શ્રેણિક આવવો જોઈએ તો આ સંમિત થાય. તો જો આ એ તો સંમિત છે એટલે એ ડેશ બરાબર એ. હવે આપણે આને સંમિત બતાવવો છે તો આપણે લઈએ ટર્મ કે હવે બી ડેશ ગુણ્યા એ બી આનો ડેશ આના બરાબર શું થાય? તો
જો નિયમ જેવો 2 શ્રેણિક માટે છે એવો 3 માટે પણ છે કે આપણને ખ્યાલ છે કે એ ગુણ્યા બીનો ડેશ આના બરાબર શું થાય તો કે બી ડેશ ગુણ્યા એ ડેશ. બીજો છે એ પહેલાં આવે, પહેલો છે એ પછી આવે. આ આપણને ખ્યાલ છે નિયમ. આવું 3 માટે પણ લાગુ પડે. કેટલા માટે? એટલે કે આ વાત છે 3 શ્રેણિક માટે પણ લાગુ પડે કે 3 શ્રેણિક હોય દાખલા તરીકે કે એ ગુણ્યા બી ગુણ્યા સી આનો ડેશ, તો આના બરાબર શું થાય? ત્રીજો છે એ પહેલાં આવે સી ડેશ, પછી એની આગળનો એટલે બી ડેશ, પછી એની આગળનો એટલે એ ડેશ. જેવું 2 માટે પરિણામ છે એવું 3 માટે પણ લાગુ પડે કે એ ગુણ્યા બીનો ડેશ એટલે બી ડેશ ગુણ્યા એ ડેશ, તો એ ગુણ્યા બી ગુણ્યા સીનો ડેશ એટલે સી ડેશ ગુણ્યા બી ડેશ ગુણ્યા એ ડેશ. તો અહીંયા આના બરાબર શું થાય જો તો કે આ ત્રીજો છે ને એને પહેલાં ડેશ લાગે એટલે શું થાય? આ બીનો ડેશ એના આગળનો પછી આવશે એટલે એને ગુણ્યા એનો ડેશ, એને આગળનો એના પછી આવશે, એના આગળ શું છે અહીં પહેલાં બી ડેશ એટલે આ બી ડેશ આનો ડેશ. બરાબર સમજો. આ 3 શ્રેણિક છે. આ ઓલું રિઝલ્ટ પરિણામ છે એ સાઈડમાં તમે લખી નાખજો કે એ ગુણ્યા બી ગુણ્યા સીનો ડેશ એટલે શું તો કે સી ડેશ ગુણ્યા બી ડેશ ગુણ્યા એ ડેશ. તો અહીંયા આ ત્રીજાનો ડેશ પહેલાં એટલે બી ડેશ, પછી આનો ડેશ એટલે એ ડેશ, પછી આ બી ડેશનો ડેશ. બરાબર છે. હવે જો આપણને ખ્યાલ છે કે આના બરાબર શું થાય તો કે બી ડેશ ગુણ્યા એ ડેશ એટલે શું એ ડેશ એટલે શું છે એ, કારણ કે એ તો સમિત શ્રેણિક છે એનું કારણ અહીં લખવું જ લખી નાખે, કારણ કે એ ડેશ બરાબર શું છે એ જે છે એ સમિત શ્રેણિક છે એટલે. અને બી ડેશનો ડેશ આપણને ખ્યાલ છે એ પણ પરિણામ કે કોઈ પણ શ્રેણિક છે એનો પરિવર્ત શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક શું થાય તો કે મૂળ શ્રેણિક પોતે એટલે આના બરાબર શું થાય બી. તો અહીં શું થયું જો બી ડેશ ગુણ્યા એ બી આનો ડેશ બરાબર શું આવી ગયું બી ડેશ ગુણ્યા એ બી. જ્યાં મેં કીધું હતું ને કે બી ડેશ ગુણ્યા એ બી આનો ડેશ બરાબર શું આવવું જોઈએ બી ડેશ ગુણ્યા એ બી, તો એ આવી ગયું. તો માટે શું કહી શકાય તો કે માટે બી ડેશ ગુણ્યા એ બી એ કેવો શ્રેણિક છે સમમિત શ્રેણિક છે. ત્યાં એક વાત સાબિત થઈ ગઈ કે જો એ જે છે એ સમમિત શ્રેણિક હોય તો બી ડેશ ગુણ્યા એ બી છે એ કેવો શ્રેણિક થાય સમમિત થાય. હવે આપણે બીજી વાત કરવી છે એ વિસમિતની કરવી છે કે જો એ શ્રેણિક જે છે એ વિસમિત હોય, અહીંયા સાઈડમાં જે લખેલું છે એ જે છે એ કેવો હોય વિસમિત હોય તો બી ડેશ ગુણ્યા એ બી પણ કેવો થાય વિસમિત થાય. તો અહીંયા જો આને વિસમિત બતાવવું હોય તમારે તો શું બતાવવું પડે તો કે આનો ડેશ એટલે બી ડેશ ગુણ્યા એ બી આનો ડેશ, આના બરાબર શું બતાવવું પડે તો કે આનો ડેશ આના બરાબર આવું બતાવવું પડે માઇનસ બી ડેશ ગુણ્યા એ બી. આગળ નિશાની કેવી આવવી જોઈએ માઇનસ, આવું સાબિત કરવું પડે. તો જો આપણે શરૂઆત કરીએ કે હવે અહીંયા એ સમમિતની વાત પૂરી થાય, બીજું ધારીએ કે ધારો કે એ વિસમિત શ્રેણિક છે, ધારો કે કેપિટલ એ જે છે કેવો શ્રેણિક છે વિસમિત શ્રેણિક છે. એ વિસમિત શ્રેણિક છે. આનો અર્થ શું થાય? એનો અર્થ એવો થાય કે એ ડેશ બરાબર શું થશે માઇનસ એ, કારણ કે એ જે છે વિસમિત છે તો એ ડેશ બરાબર શું થાય તો કે એ ડેશ બરાબર થાય માઇનસ એ. બરાબર. તો હવે જો એ ડેશ બરાબર માઇનસ એ, હવે મારે કોને વિસમિત બતાવવો છે બી ડેશ ગુણ્યા એ બી, આને વિસમિત બતાવવો છે. તો આપણે એનો ડેશ લઈને શરૂઆત કરીએ આની જેમ કે હવે બી ડેશ ગુણ્યા એ બી આનો ડેશ આના બરાબર મારે સાઈડમાં જેમ વાત કરીએ એમ શું બતાવવું પડશે તો કે માઇનસ બી ડેશ ગુણ્યા એ બી આવું સાબિત કરવું પડશે. તો જો આ ડેશ હમણાં આગળનામાં વાત કરી એ જ પ્રમાણે 3 લાગશે, પણ પહેલાં કોણ આવશે ત્રીજો છે એ પહેલાં આવશે એટલે આનો ડેશ બી ડેશ, પછી એની આગળનો એટલે કે એ ડેશ, પછી એની આગળ એટલે કે કોણ બી ડેશ આનો ડેશ લખી શકાય. હવે જો શું થયું તો કે આના બરાબર બી ડેશ ગુણ્યા એ ડેશ એટલે શું એ ડેશ એટલે માઇનસ એ ડેશ એટલે શું થાય માઇનસ એ, કારણ કે એ વિસમિત શ્રેણિક છે એટલે એ ડેશ બરાબર શું છે માઇનસ એ છે. આ બી ડેશનો ડેશ શું થઈ જાય બી થાય, પરિવર્ત શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક ફરીથી એનો એ શ્રેણિક આવશે. હવે આ નિશાની અહીંયા માઇનસ છે, આખાને આગળ લખવી તો લખી શકાય, તો અહીંયા આ ઉપર લખી શકાય કે માઇનસ બી ડેશ ગુણ્યા એ બી, એટલે આ શું થયું તો કે બી ડેશ એ બી, આનો ડેશ બરાબર માઇનસ બી ડેશ એ બી, એટલે કે માટે
બી ડેશ એ બી એ કેવો શ્રેણિક છે? વિસંમિત શ્રેણિક છે. આ જે છે વિસંમિત શ્રેણિક છે, બરાબર. કે બી ડેશ એ બી છે એ વિસંમિત શ્રેણિક છે. તો આના પરથી કહી શકાય કે જો એ સંમિત હોય તો બી ડેશ એ બી સંમિત થાય, અને એ જે છે એ વિસંમિત હોય તો બી ડેશ એ બી જે છે વિસંમિત થાય. એટલે આ લોજિકલ પ્રૂફ છે, બરાબર. તમારે લોજિકલી વિચારવાનું ને કાંઈ ન સમજાય તો પૂછવાનું. તો આ જે છે 5મો દાખલો છે. એટલે આપણે સ્વાધ્યાય 3ની અંદર 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 સુધીના દાખલા થઈ ગયા, બરાબર. અગાઉના જે 1, 2, 3 છે એ ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના છે, એ આપણે અલગ લેશું. 12મો પણ ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો છે, પણ MCQ જોઈ લઈએ. 13, 14, 15 MCQ જે છે એ વ્યવસ્થિત સમજીએ. જુઓ, MCQમાં જે દાખલા નંબર 13, 14 અને 15 જે છે નાના MCQ છે, એમાં પહેલો પ્રશ્ન જે છે કે જો એ બરાબર શ્રેણિક આપ્યો છે આલ્ફા, બીટા, ગામા અને માઇનસ આલ્ફા, આના માટે A² બરાબર I થાય તો ખાલી જગ્યા, અને પછી અલગ અલગ ઓપ્શન છે. પહેલો ઓપ્શન એ છે I વત્તા α² વત્તા બીટા આલ્ફા બરાબર 0. બીજો ઓપ્શન બી છે 1 માઇનસ α² વત્તા બીટા ગામા, જે અહીંયા છે ને બીટા ગામા છે, બીટા ગામા બરાબર 0 શ્રેણિક. ત્રીજો ઓપ્શન સી છે 1 માઇનસ α² માઇનસ બીટા ગામા બરાબર 0. અને ચોથો ઓપ્શન ડી છે 1 વત્તા α² માઇનસ બીટા ગામા બરાબર 0. જો અહીંયા શું આપેલું છે, એ શ્રેણિક આપી દીધો, અને બીજું શું કીધું છે A² બરાબર I, શ્રેણિક એનો વર્ગ બરાબર I. તો આમાંથી કયો ઓપ્શન સાચો છે? તો આપણે પહેલાં A² બરાબર I લઈએ એટલે ખ્યાલ આવે, પછી ખબર પડશે કે કયો ઓપ્શન સાચો છે, બરાબર. તો અહીંયા જે આપેલું છે A² બરાબર I, એટલે કે A² એટલે શું, તો કે શ્રેણિક A ગુણ્યા A. એ એટલે આલ્ફા, બીટા, ગામા માઇનસ આલ્ફા, અને ગુણ્યા ફરીથી એ, એટલે આલ્ફા, બીટા, ગામા માઇનસ આલ્ફા, આના બરાબર શું છે I એટલે એકમ શ્રેણિક 1 0 0 1. સાદુરૂપ આપીએ, બે શ્રેણિકનો ગુણાકાર આપણને આવડે છે. પહેલી આર પહેલો સ્તંભ, આલ્ફાનો વર્ગ, આલ્ફા ગુણ્યા આલ્ફા એટલે આલ્ફાનો વર્ગ, વત્તા બીટા ગામા, આલ્ફા વર્ગ વત્તા બીટા ગામા. પહેલી આર બીજો સ્તંભ, આલ્ફા બીટા માઇનસ આલ્ફા બીટા, આલ્ફા બીટા માઇનસ આલ્ફા બીટા. બીજી આર પહેલો સ્તંભ, ગામા આલ્ફા અથવા આલ્ફા ગામા માઇનસ આલ્ફા ગામા,
આલ્ફા ગામા માઇનસ આલ્ફા ગામા. બીજી આર બીજો સ્તંભ બીટા ગામા માઇનસ આલ્ફા ઇન્ટુ માઇનસ આલ્ફા એટલે આલ્ફાનો વર્ગ. બીટા ગામા સોરી માઇનસ આલ્ફા ઇન્ટુ માઇનસ આલ્ફા એટલે પ્લસ આલ્ફાનો વર્ગ. આના બરાબર શું છે? એકમ શ્રેણિક એટલે 1 0 0 1. એટલે કે આ શું થયું જો તો કે આને સાદુરૂપ આપી દઈએ તો આ શું થાય? આલ્ફા સ્ક્વેર વત્તા બીટા ગામા. આલ્ફા બીટા માઇનસ આલ્ફા બીટા એટલે 0. આલ્ફા ગામા માઇનસ આલ્ફા ગામા એટલે 0. બીટા ગામા વત્તા આલ્ફા સ્ક્વેર અથવા આલ્ફા સ્ક્વેર વત્તા બીટા ગામા. આના બરાબર શું થાય? 1 0 0 1. 1 0 0 1. શ્રેણિકની સમાનતાનો ઉપયોગ કરો તો આ 0 બરાબર 0 છે, અહીંયા 0 બરાબર 0 છે. આલ્ફા વર્ગ વત્તા બીટા ગામા બરાબર શું થાય? 1. તો આ શું થયું? આલ્ફાનો વર્ગ વત્તા બીટા ગામા બરાબર 1. અથવા જો આ એકને આ બાજુ લઈ આવો, એકને આ બાજુ ન લઈ આવો પણ આ બેયને સામે લઈ જાઓ, કારણ કે ઓપ્શન એ પ્રમાણે આપ્યા છે. અથવા એકને આ બાજુ લઈ આવો ચાલશે પણ પછી તમારે વિચારવું પડશે. તો આ બેયને સામે લઈ જાઓ તો શું થાય? તો કે 1 પછી આ સામે ગયા એટલે માઇનસ આલ્ફાનો વર્ગ, આ સામે જાય એટલે એ પણ માઇનસ બીટા ગામા. આના બરાબર શું થાય? 0. બરાબર. તો અલગ અલગ જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી 1 માઇનસ આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા ગામા. જો અહીંયા આ પ્લસ છે, અહીંયા આ માઇનસ છે પણ આ પ્લસ છે, અહીંયા બંને માઇનસ છે એટલે 1 માઇનસ આલ્ફા વર્ગ માઇનસ બીટા ગામા બરાબર શું થાય? 0. એટલે સાચો જવાબ શું થયો? આ સી. બરાબર. 1 માઇનસ આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા ગામા. તો આ છે 13મો પ્રશ્ન. એના પછીનો MCQ 14મો જે છે, જો એમાં એવું કીધું છે કે જો શ્રેણિક એ સમમિત અને વિસમિત બંને હોય તો, જો શ્રેણિક એ કેવો હોય? સમમિત અને વિસમિત બંને હોય તો, શ્રેણિક જે છે સમમિત અને વિસમિત બંને હોય તો અલગ અલગ ઓપ્શન આપ્યા છે. એમાં પહેલો ઓપ્શન છે એ જે છે એ વિકર્ણ શ્રેણિક હોય. કેવો શ્રેણિક હોય? વિકર્ણ શ્રેણિક હોય. પછી બીજો ઓપ્શન બી છે એ જે છે એ શૂન્ય શ્રેણિક હોય. ત્રીજો ઓપ્શન સી છે એ જે છે એ ચોરસ શ્રેણિક હોય. અને ચોથો ઓપ્શન જે ડી છે એક પણ નહીં. એક પણ નહીં. જો શ્રેણિક જે છે એ કેવો છે? એ પોતે જે છે એ સમમિત પણ છે અને વિસમિત પણ છે. બરાબર. તો અહીંયા અલગ અલગ 4 ઓપ્શન આપેલા, સમમિત અને વિસમિત બંને. ખરેખર તમે વિચારો જો તો પહેલાં એ સમમિત શ્રેણિક હોવાથી શું કહી શકાય? તો કે એ જે છે એ સમમિત હોવાથી, એ સમમિત શ્રેણિક હોવાથી સમમિત શ્રેણિકની વ્યાખ્યા પ્રમાણે શું થાય? તો કે a ડેશ બરાબર a. બીજું એ શું છે? વિસમિત પણ છે. તો એ જે છે એ વિસમિત શ્રેણિક હોવાથી શું કહી શકાય? તો કે વિસમિત શ્રેણિક હોવાથી શું કહી શકાય? તો કે a ડેશ બરાબર માઇનસ a. a ડેશ બરાબર a અને a ડેશ બરાબર શું થાય? માઇનસ a. હવે આ બેયને તમે સરખાવો, આને નંબર 1 આપી દો, આને નંબર 2. તો 1 અને 2 પરથી શું કહી શકાય? તો કે 1 અને 2 પરથી આ a ડેશ છે, આ પણ a ડેશ છે, એટલે ખરેખર શું થયું? તો કે a બરાબર માઇનસ a. કારણ કે આ બે ઇક્વલ છે, બે બરાબર છે, a ડેશ a ડેશ. a બરાબર શું થયું? માઇનસ a. આ એને આ બાજુ લઈ આવો તો શું થાય? પ્લસ થાય. એટલે a પ્લસ a બરાબર 0. એટલે કે a પ્લસ a એટલે 2a. 2a બરાબર 0. અને 2a બરાબર 0 એટલે શું થયું? a બરાબર 0. એ જે છે એ કેવો શ્રેણિક છે? શૂન્ય શ્રેણિક. બરાબર. કે અહીંયા એ જે છે કેવો શ્રેણિક થાય? શૂન્ય શ્રેણિક. બરાબર. ખરેખર આમ તો ચોરસ શ્રેણિક પણ કહી શકાય, કારણ કે સમમિત ને વિસમિત બંને છે. સમમિત શ્રેણિક ક્યારે થાય? તો કે a ડેશ બરાબર a હોય તો, અને વિસમિત ક્યારે થાય? તો કે a ડેશ બરાબર માઇનસ a હોય તો. પણ એ બંને ફરજિયાત કેવા હોવા જોઈએ? ચોરસ શ્રેણિક તો હોવા જ જોઈએ. પણ જવાબની અંદર આપણે જોઈએ તો આને સાદુરૂપ આપો ને તો જે આવે છે શ્રેણિક એ શૂન્ય શ્રેણિક આવે છે. બુકની અંદર જવાબ જે આપેલો છે એમાં
બી એટલે શૂન્ય શ્રેણિક આપેલો છે. ખરેખર એને ચોરસ શ્રેણિક પણ કહી શકાય, કારણ કે સમિત ને વિસમિત બંને છે. તો ચોરસ શ્રેણિકવાળો જવાબ પણ એમાં સાચો પડે, પણ લોજિકલી એની અહીંયા શૂન્ય શ્રેણિક કીધું છે, કારણ કે એ ડેશ બરાબર એ અને એ ડેશ બરાબર માઇનસ એ હોવાથી અને સાદુરૂપ આપો એટલે એ બરાબર શૂન્ય શ્રેણિક થાય, એ બરાબર 0 થાય. અને છેલ્લો 15મો MCQ છે કે જો શ્રેણિક માટે અહીંયા કીધું છે કે જો એ જે શ્રેણિક છે એના માટે એ સ્ક્વેર બરાબર એ માટે એ એવો ચોરસ શ્રેણિક છે કે જેના લીધે શું થાય તો કે એ સ્ક્વેર બરાબર શું થાય છે એ. આ ચોરસ શ્રેણિક છે અને એના માટે એ સ્ક્વેર બરાબર એ થાય છે. તો પ્રશ્ન એવો છે i વત્તા એનો ઘન, i વત્તા એનો ઘન માઇનસ 7a બરાબર ખાલી જગ્યા. પછી અલગ અલગ ઓપ્શન છે. એમાં પહેલો ઓપ્શન છે શ્રેણિક એ, બીજો ઓપ્શન બી છે i માઇનસ એ, ત્રીજો ઓપ્શન સી છે i અને ચોથો ઓપ્શન ડી જે છે 3a, 3 ગુણ્યા એ. તો જો અહીંયા એ જે છે એ શું છે, એ ચોરસ શ્રેણિક છે અને એ સ્ક્વેર બરાબર શું છે એ આ આપેલું છે. રકમ આખું મેં લખ્યું નથી પણ એમાં એવું કીધું છે એ ચોરસ શ્રેણિક માટે એ વર્ગ બરાબર એ. હવે આ આપણે મેળવવું છે. તો જો શરૂઆત કરીએ આપણે કે અહીંયા જે આપેલું છે i વત્તા એનો ઘન, i વત્તા એનો ઘન માઇનસ 7a, i વત્તા એનો ઘન 3 ઘાત. આપણે દ્વિપદી પ્રમેય બહુ સારી રીતે શીખ્યા 11મા ધોરણમાં કે x વત્તા વાયની 3 ઘાત શું થાય તો કે x વત્તા વાયની 3 ઘાત બરાબર એક્સનો ઘન વત્તા 3x વર્ગ વાય વત્તા 3x વાયનો વર્ગ વત્તા વાયનો ઘન. બરાબર. પાસ્કલ ત્રિકોણ લઈ અને આપણે જે આંકડા કરતા હતા કે 1 પછી 1 2 1 1 3 3 1 1 4 6 4 1 પાસ્કલ ત્રિકોણ. બરાબર. એટલે આમાં જે આંકડા આવશે 1 3 3 1 આવે, એક્સની ઘાત ઘટતી જાય, વાયની ઘાત વધતી જાય કે 3 માંથી 2 2 માંથી 1 અને 1 માંથી 0, વાયની 0 માંથી 1 1 માંથી 2 અને 2 માંથી 3. આ સૂત્ર આપણને ખ્યાલ છે. તો અહીંયા હું i વત્તા એનો ઘન કરું. i વત્તા એનો ઘન એટલે શું? પહેલા પદનો ઘન એટલે i નો ઘન એકમ શ્રેણિકનો વત્તા 3 ગુણ્યા i ની 1 ઘાત ઘટે એટલે i ની 3 માંથી કેટલી થાય 2, એને ગુણ્યા શું આવશે શ્રેણિક એ, એ ની 1 ઘાત વત્તા ફરીથી 3 i ની 1 ઘાત ઘટે એટલે i ની 1, 2 માંથી 1 થાય, એ ની 1 ઘાત વધશે એટલે એની કેટલી ઘાત થાય એ ની 2 ઘાત વત્તા છેલ્લે y ની 3 ઘાત એટલે અહીંયા કેટલી કોની 3 ઘાત એ ની 3 ઘાત, એની 3 ઘાત. આ થયું વિસ્તરણ અને માઇનસ 7 એ તો છે જ, માઇનસ 7a. બરાબર. આનું વિસ્તરણ આ થયું. હવે જુઓ આને આપણે સાદુરૂપ આપવું છે. i ની કોઈ પણ ઘાત એટલે i થાય, i સ્ક્વેર. જો ઓલું i સ્ક્વેર અલગ છે, i સ્ક્વેર બરાબર -1 એ વસ્તુ અલગ છે, એ કોમ્પ્લેક્સ નંબરમાં છે. અહીંયા એ સંકર સંખ્યા હતી i સ્ક્વેર i, જ્યારે અહીંયા i શું છે એકમ શ્રેણિક છે એટલે તમે એક એકમ શ્રેણિકનો ગુણાકાર ફરીથી એકમ શ્રેણિક સાથે લ્યો તો પાછો i જ આવશે. બરાબર. 3 વખત કરો 4 વખત કરો i ની 10 ઘાત હોય તો પણ શું થશે i થશે. બરાબર. એટલે i એકમ શ્રેણિક માટે i ની 3 ઘાત એટલે શું થાય આ i થઈ જાય વત્તા 3 ગુણ્યા i નો વર્ગ એટલે એ પણ i થઈ જાય, i વર્ગ એટલે i, એને ગુણ્યા a વત્તા 3 ગુણ્યા i ગુણ્યા a વર્ગ, 3 ગુણ્યા i ગુણ્યા a વર્ગ એટલે 3 ગુણ્યા i ગુણ્યા કોઈ પણ શ્રેણિક એટલે એનો શ્રેણિક થાય એટલે i ગુણ્યા a વર્ગ બરાબર શું થાય a વર્ગ વત્તા એનો ઘન, આ એનો ઘન છે નામ લખીએ ગાય એનો વર્ગ ગુણ્યા a, એનો ઘન એટલે શું લખીએ ગાય એનો વર્ગ ગુણ્યા a માઇનસ 7a. હવે જો શું થાય તો કે આ i વત્તા એકમ શ્રેણિકનો કોઈ પણ શ્રેણિક સાથે ગુણાકાર એટલે એનો શ્રેણિક આવે એટલે આ i ગુણ્યા a એટલે a થઈ જાય, i ગુણ્યા a એટલે a એટલે આ શું થયું 3a વત્તા આ 3a નો વર્ગ, a નો વર્ગ એટલે રકમમાં શું આપ્યું છે અહીંયા a નો વર્ગ એટલે છે a એટલે આ શું થાય 3a. ફરીથી અહીંયા આ a નો વર્ગ ગુણ્યા a નો વર્ગ એટલે શું a, એને ગુણ્યા a
સમજો બરાબર. એના વર્ગની જગ્યાએ મેં શું લખ્યું? એના વર્ગની જગ્યાએ એ લખ્યો, કારણ કે રકમમાં આપેલું છે -7a, અને આનું કાઉન્સમાં કારણ લખવું હોય તો લખી નખાય, કારણ કે a વર્ગ બરાબર શું છે? a છે. એટલે આ ઉપયોગ કર્યો મેં આનો. બરાબર. હવે જો હું અહીંયા જગ્યા નથી એટલે સાઈડમાં લખું છું, બરાબર સમજો. i વત્તા 3a વત્તા 3a એટલે કેટલા થાય? 6a. a ગુણ્યા a એટલે a નો વર્ગ. a ગુણ્યા a એટલે a નો વર્ગ માઇનસ કેટલા છે? 7a. એટલે કે i વત્તા 6a માઇનસ 7a પ્લસ 6 માઇનસ 7 એટલે કેટલા થાય? માઇનસ a. વધ્યું હું ખાલી a વર્ગ, પણ a વર્ગ એટલે ફરીથી શું કહી શકાય? a વર્ગ એટલે a, તો શું થઈ ગયા? આની જગ્યાએ શું લખી શકાય? પ્લસ a. માઇનસ a પ્લસ a ઉડી જાય, ફાઇનલ જવાબ કેટલો મળશે? i. બરાબર. એટલે આનો ફાઇનલ જવાબ મળ્યો i. અલગ અલગ ઓપ્શન છે, a, i માઇનસ a, i અને 3a, તો સાચો જવાબ શું છે? i. એકમ શ્રેણિક. બરાબર. કે a વર્ગ બરાબર a આપ્યું હતું, તો i વત્તા a નો ઘન માઇનસ 7a, i વત્તા a નું વિસ્તરણ કર્યું આપણે, a વર્ગની જગ્યાએ a લખતા ગયા અને સાદુરૂપ આપતા ગયા. પણ એમાં મહત્ત્વની બાબતો કઈ? તો કે એક આ વાત યાદ રાખવાની, iની કોઈ પણ ઘાત એટલે i થાય. i એટલે એકમ શ્રેણિક. એકમ શ્રેણિકની 2 ઘાત કરો એટલે i ગુણ્યા i, 3 ઘાત કરો તો i ગુણ્યા i ગુણ્યા i, 5 ઘાત કરો તો 5 વખત એનો ગુણાકાર, પણ ફરજિયાત ફરીથી શું આવશે? i. બરાબર. પાછો ઈનો ઈ શ્રેણિક આવશે. અને એવી રીતે એકમ શ્રેણિકનો કોઈ પણ શ્રેણિક સાથે ગુણાકાર એટલે શું થાય? એનો એ શ્રેણિક, કે a ગુણ્યા i હોય તો a આવે, b ગુણ્યા i હોય તો પણ શું આવે? b આવે. એટલે એકમ શ્રેણિક સાથે ગુણાકાર કરશો તો એનો શ્રેણિક મળશે. એટલે આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે MCQના જવાબ મેળવા. તો આજના લેક્ચરની અંદર આપણે જે વાત કરી સ્વાધ્યાયના દાખલા, ત્રીજા સ્વાધ્યાયના દાખલા જે આપણે ગણ્યા, ચોથો, પાંચમો, 10મો અને 13, 14, 15 3 MCQ 3 દાખલા. એટલે આ હોમવર્ક બીજું કાંઈ વધારાનું આપતા નથી. આ દાખલા બધા બરાબર લખી આગળના 3 દાખલા અને આ 3 MCQ બરાબર ગણતરી કરીને આનું હોમવર્ક મોકલવાનું છે, ફોટો પાડી. બરાબર. એટલે મોટાભાગના વિદ્યાર્થી મોકલે છે, અમુક 1-2 વિદ્યાર્થીને બાદ કરતાં એ પણ હવે મોકલવા માંડ્યા છે. એટલે બધા આખા ક્લાસનું હોમવર્ક આવે એટલે સારી બાબત છે. આપણે આ ચેપ્ટર પૂરું થાય પછી બધાની સાથે ફોનથી 5-10 મિનિટ બધાની સાથે ચર્ચા કરશું, કેવી રીતે ચાલે છે, અથવા હું કરી શકાય, કાંઈ પ્રોબ્લેમ છે કે નહીં. આ એક ચેપ્ટર મેં વિચાર્યું હતું કે યુનિટ ચેપ્ટર પૂરું થઈ જાય, બોર્ડનું 8 માર્કનું ચેપ્ટર છે, આ બહુ મહત્ત્વનું ચેપ્ટર છે, તમારે બરાબર પ્રેક્ટિસ કરવાની છે. એટલે પછી હવે આ 1-2 લેક્ચરનું કામ છે. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના 4 દાખલા બાકી છે, એટલે 1 અથવા 2 લેક્ચરમાં એ પતી જાય આવતા. પછી આપણે એક દિવસ બધાને ક્રમ બાય ક્રમ યોગ્ય ટાઈમે બધાને ફોન કરશું અને જાણકારી મેળવીશું. બરાબર. કે કેવી રીતે ચાલે છે. મોટાભાગના ટેસ્ટમાં પેપર સારી રીતે લખ્યું છે, જોઈને કોઈ લખવાનું નથી. બરાબર. કારણ કે ઘરે હોય ભલે માર્ક કપાય, 25 માર્કનું પેપર હોય તો ભલે 10 માર્ક આવે, 15 માર્ક આવે, 17 માર્ક આવે, જેવી તૈયારી, પણ જરા પણ જોવાનું નહીં. બરાબર. એટલે ઈમાનદારી રાખવી, જેથી કરીને આપણે બોર્ડના રિઝલ્ટ વખતે વાંધો ના આવે. બાકી અત્યારે શું થાય? અત્યારે 25માંથી 20 ને 25, 20 ને 25 આવ્યા કરે. અહીંયા રિઝલ્ટનો ગ્રાફ કાઢીએ તો 90-95%. પછી છેલ્લે અહીંયા જ્યારે ટેસ્ટ લેવાય ત્યારે સાચી હકીકત ખબર પડે. એટલે એવું કરવાનું નથી. રેગ્યુલર ડેઇલી હોમવર્ક, રેગ્યુલર લેક્ચર જોવાનો, રેગ્યુલર હોમવર્ક મોકલવાનું, અને પછી ટેસ્ટ હોય ત્યારે ટેસ્ટ ભરવાની. એટલે આવતા લેક્ચરમાં અથવા એના પછીના લેક્ચરમાં લગભગ આ ચેપ્ટર પૂરું થઈ જાય પછી આપણે નવું ચેપ્ટર શરૂ કરશું. પણ એક વખત બધા સાથે આપણે પર્સનલ 5-10 મિનિટ ચર્ચા કરશું. તો આજે અહીંયા સુધી રાખશું. આ MCQ અને દાખલા બરાબર કરી લેજો. કાંઈ પણ ક્વેશ્ચન હોય તો સાંજના સમયે 5 થી 7 અથવા સાંજે 9-10 વાગ્યા સુધીમાં ગમે ત્યારે તમારે ફોન કરીને એનું સોલ્યુશન મેળવી લેવાનું. બરાબર. તો આજે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ આવતા લેક્ચરમાં આગળ વધશું. થેન્ક યુ.